નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। નવસારીમાં ગોડાઉનમાં આગનો બનાવ બન્યો, 2ના મોત નિપજ્યા છે। આગમાં હજુ 2 લોકો ફસાયેલા। ગણદેવીના દેવસર નજીકનો બનાવ, ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં ભીષણ આગ લાગી। ટ્રકમાંથી કેમિકલના બેરલ ખાલી કરતા બનાવ બન્યો હતો। આગ લાગતા ગોડાઉનમાં કામદારો પણ ફસાયા। બનાવ બાદ બિલીમોરા, ગણદેવી, નવસારી, ચીખલીના ફાયર ફાઇટરની ટીમ સ્થળ પર પહોંચી। બિલીમોરા પોલીસ પણ સ્થળ પર પહોંચી છે। ગોડાઉનમાં કેમિકલ હોવાથી આગ હજી પણ વિકરાળ બને તેવી સંભાવના છે। આગમાં 2 લોકોના મોત થયા હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ છે। સંવાદદાતા ભાવિન જોડાઈ ગયા છે। ભાવિન, અત્યારની શું સ્થિતિ? કરવામાં આવે તો આગના કારણે લોકોના મૃત્યુ થવાની જે ઘટનાઓ છે એ અટકવાનું નામ નથી લેતી। રાજકોટ, સુરત બાદ હવે નવસારીના ગણદેવી તાલુકામાં જે કેમિકલનું ગોડાઉન હતું, ટ્રાન્સપોર્ટનું ગોડાઉન હતું, એ ગોડાઉનમાં વિકરાળ આગ લાગી છે અને આગ લાગવાના કારણે 2 લોકો સ્થળ પર જ ભડથું થઈ ચૂક્યા છે, સળગી ગયા છે અને હજુ 2 થી વધુ લોકો અંદર હોય એવી આશંકા હાલ સેવાઈ રહી છે અને તમામનું પણ આગની ઝપેટમાં આવી જતા મોત થયાનું હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે। પરંતુ સત્તાવાર હજુ જે મૃત્યુ આંકનો જે આંકડો છે એ દીપા હજુ બહાર નથી આવ્યો। પરંતુ સૌથી મોટો દીપા સવાલ એ સામે થઈ રહ્યા છે કે વહીવટી તંત્ર આવા બનાવો જે છે ક્યારે લગામ લગાવશે। આગના કારણે મંજૂરી વગર કે મંજૂરી લઈને જે કેમિકલનું ગોડાઉન હતું એ ચાલી રહ્યું હતું અને આ જે ફાયર એનઓસીની જે વાતો સરકાર કરે છે માત્ર કાગળ પર થઈ રહી છે અને સામાન્ય જે મજૂર વર્ગના લોકો આવી ઘટનાઓમાં પોતાના પરિવારજનોને ખોઈ રહ્યા છે। દીપા, ભાવિન, આપ જોડાયેલા રહેજો અમારી સાથે। તો ગણદેવીના દેવસર નજીક ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં આ ભીષણ આગ લાગી। સવાલ અહીં એ થઈ રહ્યો છે કે જ્યારે કેમિકલનો જથ્થો અહીં રાખવામાં આવતો હોય તો સાવધાની અને સતર્કતા વધુ રાખવી પડે, કારણ કે સંવેદનશીલ વિસ્તાર હોય કે જ્યાં કેમિકલનો જથ્થો હોય। જો આગનો બનાવ બને તો એ વિકરાળ સ્વરૂપ ધારણ કરવાનો જ છે, તે વાતથી સૌ કોઈ વાકેફ છે। તેમ છતાં પણ બેદરકારીઓ રાખવામાં આવે છે અને લોકોના મોત નિપજે છે, લોકો મોતને ભેટે છે। બીજી તરફ તેમને વળતર ચૂકવીને જે કંપનીના માલિકો હોય, ગોડાઉનના માલિકો હોય, તે હાથ ઊંચા કરીને ઊભા રહી જાય છે। સવાલ અહીં એ કે શું જિંદગીની કિંમત આટલી જ છે? લોકો ભલે મોતને ભેટી રહ્યા હોય, પરિવારના મોઢા બંધ કરી દેવામાં આવશે પૈસા આપીને, વળતરના નામે પૈસા આપીને, અને ત્યારબાદ પરિવારને કહેવામાં આવશે કે તમારા જે સ્વજન ગયા છે તેની ભરપાઈ અમે પૈસાથી કરી દઈશું। 2 લોકો હજુ ફસાયેલા હોવાની જાણકારી છે, 2 લોકોના મોત નિપજ્યા છે। ગોડાઉનમાં કેમિકલનો જથ્થો હોવાના કારણે જ આ આગ વધુ વિકરાળ બની શકે છે। યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ સવાલ એ કે આવી બેદરકારી આખરે કેમ? ફાયરના સાધનો પૂરતા પ્રમાણમાં વસાવવામાં આવશે તેવી વાતો હર હંમેશ થતી હોય છે, પરંતુ હકીકત એ જ છે કે બેદરકારીઓ દરેક વખતે લોકોનો ભોગ લે છે। સંવાદદાતા ભાવિન લાઈવ જોડાઈ ગયા છે। ભાવિન, જે રીતે આપે પણ કહ્યું કે બેદરકારીઓના કારણે જ લોકોના મોત નિપજે છે, 2 લોકોએ અત્યારે જીવ ગુમાવ્યો છે, શું વધુ જાણકારી? ચોક્કસથી દીપા, જે સમગ્ર ઘટના છે કે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાનું છે। ગણદેવી તાલુકાનું જે દેવસર ગામ છે, દેવસર ગામ પાસેના દ્રશ્ય છે। ત્યાં જે ગોડાઉન હતું ને ગોડાઉનની ફેક્ટરીમાં જે આગ લાગી છે, આગ લાગવાના કારણે જે લોકો જે છે અને જે મજૂર વર્ગ છે એ આગમાં ભડથું થઈ ચુક્યા છે। દ્રશ્ય છે, સીધા દ્રશ્ય છે કે કઈ રીતની જે લોકોની હાલત છે મજૂર વર્ગની। અને આ દેવસર ગામ છે અને ત્યાં હજુ પણ જે કન્ટેનરમાંથી જે કેમિકલ ઉતારવામાં આવતું હતું અને ત્યાંથી અને આ આગ લાગવાના જે ઘટના છે એ બની છે અને તે સમયે આ આગ લાગી છે। હજુ પણ આગનું વિકરાળ સ્વરૂપ ચાલુ છે અને જે ફાયર વિભાગની ટીમ છે, ફાયર કોલ, નવસારી જિલ્લામાં ફાયર કોલ જાહેર કરવામાં આવ્યો છે। સ્થાનિક પોલીસના જવાનો જે છે સહિતને જે ફાયર વિભાગની ટીમો છે એ પહોંચી ચૂકી છે। લોકોને જે છે ખસાડવાની પોલીસ મહેનત કરી રહી છે, પરંતુ લોકો પણ એક બાજુ સમજવા તૈયાર નથી, બીજી બાજુ પોલીસ પોતાનું જે હટાવવાનું કામ છે લોકોને એ કરી રહી છે। આ જે ગોડાઉન હતું આગળના ભાગે જે છે ત્યાંથી આગ લાગી હતી। એક વ્યક્તિ જે છે એ ગોડાઉનની બહાર જ આગની ઝપેટમાં આવી જતા એમનું મૃત્યુ થયું છે। હજુ પણ 2 થી વધુ લોકો અંદર હોય એવી આશંકાઓ હાલ સેવાઈ રહી છે। દીપા, આપણી સાથે ગણદેવી તાલુકાના જે મામલતદાર છે, મામલતદાર પણ અહીંયા સ્થળ પર પહોંચી ચુક્યા છે। વહીવટી તંત્રના જે અધિકારીઓ છે એ પણ સ્થળ પર પહોંચી ચુક્યા છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર હાજર છે, પરંતુ આપ જોઈ શકો છો જે રીતના લોકો છે હજુ પણ પોલીસ અને તંત્રની કામગીરીમાં જે છે અવચણરૂપ બની રહ્યા છે। લોકો માત્ર જે આગની ઘટનાઓ કઈ રીતની બની છે, શું છે એ જોવા માટે અહીંયા ભીડ
વધારી રહ્યા છે. તંત્ર અને ફાયરનું કામમાં અડચણરૂપ આ લોકો જે છે બની રહ્યા છે. બીજી બાજુ તંત્ર આગળ પણ મેં દીપા આપને વાત કરી એ રીતના કે તંત્ર આવા પ્રકારની જે મંજૂરીઓ છે આપતી હોય છે, કઈ રીતની આપે છે, એ મોટા સવાલો છે. જ્યારે ઘટના બને છે ત્યારે ઘટનામાં સૌથી જો વધુ ભોગ બનતા હોય તો સામાન્ય મજૂર વર્ગના લોકો જ છે. એ આગની ભડથમાં રાજકોટ, સુરત બાદ હવે આ નવસારીનું બિલ્લીમોરા વાહનો જે છે 2 થી વધુ વાહનો પણ આગની ઝપેટમાં ભડથું થઈ ચુક્યા છે. આજે એક વ્યક્તિ જે 2 થી વધુ લોકોને મોતની આશંકા જે છે તેમાંનું એક વ્યક્તિ જે છે હાલ એમને અહીંથી જે આગળ પોસ્ટમોર્ટમની જે કાર્યવાહી કરવાની છે ત્યાં લઈ જવાની જે કામગીરી છે એ દીપા ચાલી રહી છે. હજુ પણ અંદર કેટલા લોકો ફસાયા છે, 2 થી વધુ લોકો છે, મેનેજર સહિતના જે લોકો હતા એમનો કોઈ હજુ પતો નથી. એટલે કઈ જગ્યા પર એ છે એમની માહિતી મેળવવાની જે કામગીરી છે એ હાલ ફાયર વિભાગના જવાનો અને તંત્રના લોકો કરી રહ્યા છે. પરંતુ એવી આશંકાઓ સેવાઈ રહી છે કે 2 થી 3 થી વધુ જે લોકો જે છે આ ઘટનામાં મૃત્યુ થયા છે એવી હાલ જે છે માહિતી સામે આવી રહી છે. દીપા, ભાવિન, અત્યારે સ્થિતિ ખૂબ જ સંવેદનશીલ છે, પરંતુ જો શક્ય હોય તો ત્યાંના જે અધિકારી છે, પોલીસ અધિકારી છે અથવા તો કોઈ કર્મચારી જેની સાથે વાતચીત શક્ય હોય, સ્થિતિ વિશે જાણકારી મેળવી શકો તો. ચોક્કસથી દીપા, જે સમગ્ર ઘટના સ્થળ જે છે ત્યાં ઉચ્ચ અધિકારીઓ પહોંચી ચુક્યા છે. પોલીસ વિભાગના અધિકારીઓ છે, મામલતદાર સહિતના જે અધિકારીઓ છે એ જગ્યા પર પહોંચી ચુક્યા છે. આપણે મામલતદાર સાથે વાત કરવાનો સીધા પ્રયત્ન કરીશું. ગણદેવી તાલુકા મામલતદાર જે છે એ મામલતદાર પણ આ સ્થળ પર પહોંચી ચુક્યા છે. ગણદેવી મામલતદાર જગદીશભાઈ ચૌધરી આપની સાથે સીધા આ લાઈન પર જોડાશે. મામલતદાર સાહેબ છે. મામલતદાર સાહેબ, કઈ રીતની ઘટના બની અને શું હજી ચોક્કસથી જે વહીવટી તંત્રની ટીમ છે દીપા એ પણ સ્થળ પર પહોંચી ચૂકી છે. હાલ તો એક વ્યક્તિનું જે મૃત્યુ થયું છે એમને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે અને 3 સારવાર માટે મોકલેલા. જી ચોક્કસથી દીપા, જે રીતના ગણદેવી મામલતદાર જે રીતના નિવેદન આપી રહ્યા હતા કે એક વ્યક્તિનું મોત થયું છે, અન્ય 3 લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, પરંતુ હજુ કેટલા લોકો અંદર ફસાયા છે એને લઈને પણ તજવીજ હાથ ચાલુ છે. હજુ આગ જે છે બંધ થવાનું નામ નથી લેતું, વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. નવસારી જિલ્લામાં ફાયર વિભાગે ફાયર કોલ જાહેર કરવામાં આવ્યો છે. દીપા, પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ચુક્યા છે, પરંતુ જે રીતના કેમિકલ અંદર હતું અને એ કેમિકલના કારણે જે છે આગ બંધ થવાનું નામ નથી લેતું. આપણી સાથે સામાજિક આગેવાન જે છે કાર્યકર્તા શાંતિલાલભાઈ પટેલ, એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન. શાંતિલાલભાઈ, કઈ રીતની ઘટના હતી અને શું છે? 14-15 કેમિકલના ટીન હતા એમાં આગ લાગી છે. કેટલા લોકોનું મૃત્યુ થયું છે અને હજુ કેટલા લોકો અંદર છે? 1.5 કલાક થઈ છે ને કેટલા લોકોનું મૃત્યુ થયું છે આમાં ઘટના? એ દીપા, ચોક્કસથી હાલ જે સત્તાવાર રીતના જે માહિતી મળી રહી છે કે એક વ્યક્તિનું મૃત્યુ છે, હજુ અંદર 2 થી 3 લોકો, કેટલા લોકો ફસાયા છે એની હાલ માહિતી સામે નથી આવી આપણી પાસે. પરંતુ ટૂંક સમયમાં જે રીતના ઉચ્ચ અધિકારીઓ, વહીવટી તંત્ર સહિતના જે પોલીસ વિભાગના જે ઉચ્ચ અધિકારીઓ છે એ ઘટના સ્થળ પર પહોંચી ચુક્યા છે. નવસારી જિલ્લામાં ફાયર કોલ જાહેર કરવામાં આવ્યો છે. ફાયર વિભાગની 5 થી વધુ જે ગાડીઓ છે એ આગ પર કાબુ મેળવવાના પ્રયત્ન હાથ ધરી રહી છે, પરંતુ કેમિકલ સ્ટોરેજના કારણે જે કન્ટેનર હતું આ કન્ટેનરમાંથી એના કારણે જે છે આગનું વિકરાળ સ્વરૂપ ધારણ થઈ રહ્યું છે અને હજુ પણ આગ બંધ નથી થઈ રહી. એને સતત ફોર્મનો મારો ચલાવીને આગ કાબુમાં લેવાના પ્રયત્ન જે છે દીપા એ ચાલી રહ્યા છે, પરંતુ જે રીતના કન્ટેનરની અંદર જે સ્ટોક પ્લાસ્ટિક અને કેમિકલના જે કન્ટેનરો હતા એ કન્ટેનરના કારણે હજુ સુધી આગ પણ કાબુમાં નથી આવી રહી. દીપા, આભાર ભાવિન, જાણકારી આપવા માટે. આગળ પણ તમારી પાસેથી અપડેટ્સ લેતા રહીશું. ગણદેવીના દેવસર નજીક આ ઘટના બની. ટ્રકમાંથી કેમિકલનો બેરલ ખાલી કરતા સમયે એકાએક જ આગ લાગી, જેમાં એક વ્યક્તિ જે સળગીને ભડથું થઈ ચૂક્યા છે. બીજી તરફ અન્ય લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. સુરતમાં ચાલુ ક્રિકેટ મેચ દરમિયાન ખેલાડીનું મોત નિપજ્યું. ચાલુ મેચ દરમિયાન ખેલાડી ઢળી પડ્યા. પટની સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. તે દરમિયાન મકસૂદ અહેમદ બુટવાલા નામના ખેલાડી ચાલુ મેચ દરમિયાન જ ઢળી પડ્યા અને તેમનું મોત થયું. આખા બનાવનો વિડીયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે. રાંદેરમાં સુલતાનિયા જીમખાના ગ્રાઉન્ડ પર આ ટુર્નામેન્ટ યોજાઈ હતી. મૃતક મકસૂદ મોન્ટુ સર નામથી પણ ઓળખાતા હતા અને ખાનગી ટ્યુશન ક્લાસ ચલાવતા હતા. સાથે જ સમાજ સેવા ક્ષેત્રે પણ કાર્યરત હતા. અચાનક મોતથી પરિવાર પણ શોકગ્રસ્ત બન્યો છે.
સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કીર્તેશ, એકાએક જ આ ખેલાડી ઢળી પડ્યા, શું હકીકત છે અને કયા કારણોસર તેઓ મોતને ભેટ્યા? બિલકુલ દીપા, મોત આવવાનો કોઈ સમય નથી. એક આ વાત વર્ષોથી ચાલી આવી છે તેવો જ દાખલો સામે આવ્યો છે. સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા સુલતાનિયા જીમખાનામાં પટની સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલતી હતી. એ દરમિયાન ટુર્નામેન્ટ રમતા એક વ્યક્તિ મકસૂદ બુટવાલા નામનો હાજર છે કે જે મેચ દરમિયાન અચાનક ઢળી પડે છે. સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે અને જે પ્રકારની આ ઘટના છે જેને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું છે. કારણ કે મરનાર વ્યક્તિ સમાજસેવી હતો અને વિસ્તારમાં તેનું અલગથી નામ હતું અને જે પ્રકારે તે મેચ રમતો હતો અને ઢળી પડ્યો છે. તાત્કાલિક તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો છે અને કહેવાય છે કે હાર્ટ એટેકને લઈને મોત થયું છે. એટલે કે મોતને આવવાનો સમય નથી હોતો. આ વાત ફરી એકવાર સાબિત થઈ છે. કારણ કે ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ મેચ રમતો તો બધાની વચ્ચે હસતો રમતો વ્યક્તિ અચાનક ઢળી પડે છે, મોતને ભેટે છે. જોકે આ વ્યક્તિના મોતને લઈ પરિવાર સાથે વિસ્તારના લોકો શોકમાં ગરકાવ થઈ ગયા છે. કારણ કે પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસ ચલાવતો આ વ્યક્તિ સમાજ સેવા નામે કરતો વ્યક્તિ હતો અને વિસ્તારમાં પોતાની એક અલગ છાપ ધરાવતા વ્યક્તિના મોતને લઈને હાલ શોકનું મોજું ફરી વળ્યું છે. આભાર કીર્તેશ જાણકારી આપવા માટે. શિયાળાની ખરી ઠંડી 15મીથી શરૂ થશે. 15મી નવેમ્બરથી ઠંડીનું જોર વધી શકે છે. હવામાન વિભાગનું ઠંડી અંગે અનુમાન 15મીથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. કેટલાક શહેરોમાં પારો 14 થી 16 ડિગ્રી ગગડી શકે. મહત્તમ તાપમાનમાં પણ ઘટાડાનું અનુમાન. હાલ સવારે અને રાત્રે જ ઠંડીના ચમકારાનો અહેસાસ થઈ રહ્યો છે અને બપોર પડતા ઉનાળા જેવી ગરમીનો માહોલ જોવા મળ્યો છે. આમ હાલ ડબલ ઋતુના કારણે રોગના કેસ પણ વધી રહ્યા છે. જોકે હવે 7 દિવસ બાદ શિયાળાની અસલ ઠંડી પડવાની શરૂઆત થશે. જાણીતા એક્ટિવિસ્ટ પીવી મુરજાનીનો આપઘાત. વડોદરામાં પોતાના ઘરે તેમણે આપઘાત કર્યો. પોતાની જ લાયસન્સ ગનથી પોતાનું જીવન ટૂંકાવ્યું. આપઘાત પહેલા સોશિયલ મીડિયા પર મેસેજ કર્યો. સાવકી પુત્રી અને તેની મમ્મી પર આરોપ લગાવ્યા. બંનેના ત્રાસના કારણે આપઘાત કર્યાની વાત તેમણે કરી. પ્રોપર્ટી પડાવી લેવા પ્રેશર કરતા હોવાનો આરોપ મૂક્યો. સ્યુસાઇડ નોટના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. તો આ અંતિમ પત્ર પીવી મુરજાનીએ લખ્યું છે અને સાથે જ આરોપ મૂક્યો છે સાવકી પુત્રી અને તેની માતા પર કે બંનેએ પ્રોપર્ટીને લઈને તેમના ઉપર દબાણ કર્યું અને તેઓ એટલે જ આ દુનિયાને અલવિદા કહેવા માટે મજબૂર બન્યા છે. એટલા હદ સુધી તેમને પરેશાન કરવામાં આવ્યા. તેઓ તણાવગ્રસ્ત બની ગયા જેથી તેમણે જીવન ટૂંકાવી લીધું. પોતાની જ લાયસન્સ રિવોલ્વરથી તેમણે પોતાને ગોળી મારીને અને આપઘાત કરી લીધો છે. અત્યારે પોલીસ તપાસ કરી રહી છે. સોશિયલ મીડિયા પર પહેલા મેસેજ કર્યો તેમણે અને ત્યારબાદ લાયસન્સ ગનથી પોતાનું જીવન ટૂંકાવી લીધું. અત્યારે તેમના પરિવારમાં પણ સૌ કોઈ શોકગ્રસ્ત છે અને ચોંકી ઉઠ્યા છે આ ઘટના બાદથી. સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે જ્યાં ધોરણ 11ના વિદ્યાર્થી ધ્રુવેલ વરુના આપઘાત મામલે કાર્યવાહી તેજ. મેઠોડા જીઆઈડીસી પોલીસ સમક્ષ સસ્પેન્ડેડ આચાર્ય સચિન વ્યાસ હાજર થયા. સચિન વ્યાસને આજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવામાં આવશે. નીચલી કોર્ટમાં આગોતરા જામીનની અરજી નામંજૂર થયા બાદ સચિન વ્યાસ હાજર થયા. ગત ઓક્ટોબર મહિનામાં આચાર્ય સહિત 3 શિક્ષકોના ત્રાસના કારણે વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો. સમગ્ર મામલે મેઠોડા જીઆઈડીસી પોલીસ મથકે 3 શિક્ષકો વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. હાલ 2 શિક્ષકો હજુ ફરાર છે જેની શોધખોળ શરૂ છે. સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ જે.એમ. પઠાણના મોતનો કેસ ઉકેલવા કવાયત. કેસ સુરેન્દ્રનગર એલસીબી પાસેથી આંચકી લેવાયો. પીએસઆઈ પઠાણના મોતની તપાસ અમદાવાદ ગ્રામ્ય પોલીસને સોંપાઈ. શંકાસ્પદ દારૂની કારની તપાસ અર્થે રોડ પર ટ્રેલરની અડફેટે પીએસઆઈ જે.એમ. પઠાણનું મોત થયું હતું જ્યારે 2 પોલીસકર્મી ઘાયલ થયા હતા. તાજેતરમાં બનેલા આ બનાવમાં અલગ અલગ 8 ટીમોની પણ રચના કરાઈ હતી. તેમ છતાં હજુ સુધી પોલીસે ન તો કાળા રંગની ક્રેટા કાર મળી છે કે ન તો મોતના કેસનો ભેદ ઉકેલતી કોઈ એક કડી.
સુરેન્દ્રનગર એલસીબી પાસેથી આ કેસ આંચકી લેવાયો છે. તપાસ અમદાવાદ ગ્રામ્ય પોલીસને સોંપવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસના માથે હવે એ જવાબદારી કે કોઈ એક કડી મળી જાય જેથી જેએમ પઠાણ જે મોતને ભેટ્યા હતા તેમને ન્યાય મળી શકે. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ગાંધી આશ્રમના નવીનીકરણ મામલે ટ્રાફિક પોલીસે જાહેરનામું બહાર પાડ્યું. ગાંધી આશ્રમના નવીનીકરણને લઈ આશ્રમ રોડ બંધ કરાશે. સુભાષ બ્રિજથી મહાત્મા ગાંધી આશ્રમ રોડ બંધ કરાશે. 9 નવેમ્બરે રાતના 12 કલાકથી રૂટ બંધ કરવામાં આવશે. વાહન ચાલકો વૈકલ્પિક રૂટ તરીકે સુભાષ બ્રિજ સર્કલથી પ્રબોધ રાવલ સર્કલ થઈ રાણીપ તરફ જઈ શકશે. અન્ય વૈકલ્પિક માર્ગ તરીકે સુભાષ બ્રિજ સર્કલથી પ્રબોધ રાવલ બ્રિજથી ડાબી તરફ પલક ટી સ્ટોલ તરફ જઈ શકશે. ચિમનભાઈ બ્રિજથી આશ્રમ રોડ તરફ 2 અલગ લેન બનાવવામાં આવ્યા છે જેથી ટ્રાફિકની કોઈ સમસ્યા ન રહે. સાથે જ આશ્રમની મુલાકાતે આવનાર માટે પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે. તેમજ 1947 પહેલાના મકાનોના રિસ્ટોરેશનની પણ કામગીરી ચાલી રહી છે. આવતીકાલ તારીખ 9મી નવેમ્બરથી આશ્રય હોટલથી કાર્ગો મોટર સુધીનો જે રોડ છે એ રોડ આપણે કાયમી ધોરણે બંધ કરવા જઈ રહ્યા છીએ. એ રોડના ડાયવર્ઝન માટે અથવા એ રોડની જે વૈકલ્પિક વ્યવસ્થા છે એ અગાઉ પણ પ્રોજેક્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલી હતી. એટલે હવેથી સુભાષ બ્રિજ અને ચિમનભાઈ બ્રિજ તરફથી આવનારો ટ્રાફિક કે જે ટ્રાફિક રિવરફ્રન્ટ અથવા તો વાડજ તરફ જનાર છે એ રાણીપ ડી માર્ગથી થઈને કાર્ગો મોટર થઈને પછી એ રિવરફ્રન્ટ તરફ જઈ શકશે. સુભાષ બ્રિજથી જે વ્હીકલોની વધારે મૂવમેન્ટ થશે, ચિમનભાઈ બ્રિજ તરફથી આવતા વ્હીકલો અને સુભાષ બ્રિજ તરફથી આવતા વ્હીકલો, તો એ વ્હીકલો જે છે એને ડીમાર્ટથી જે આપણે વાળવાના છે તો ત્યાં 2 લેન આપણે વધારે કરી છે અને પહોળો પણ રોડ કર્યો છે. એટલે ફ્રી લેફ્ટની પણ વ્યવસ્થા કરવામાં આવશે. એટલે ત્યાં ટ્રાફિક કન્જેશન થવાનું શક્યતાઓ આપણે નિવારી શકીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ગાંધી આશ્રમને રીડેવલપમેન્ટને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે હાલ હું એ દ્રશ્ય આપને બતાવીશ કે હાલ આપ જ્યાં જોઈ શકો છો કે ગાંધી આશ્રમનો જે આ રોડ જે મુખ્ય રસ્તો જે છે કે તેને બંધ કરવામાં આવશે આવતીકાલે, એટલે કે 9 નવેમ્બર રાત્રેના 12 વાગ્યાથી આ જે રૂટ જે છે જે આરટીઓ સર્કલ થઈ અને ખેત ભવન સુધીનો ખેત વિકાસ ભવન સુધીનો જતો જે માર્ગ જે છે તે માર્ગ જે છે તે આ રીડેવલપમેન્ટને લઈને બંધ કરવામાં આવશે. અને ખાસ કરીને જે સુભાષ બ્રિજથી મહાત્મા ગાંધી આશ્રમ સુધીનો આ જે રોડ જે છે તે બંધ કરવામાં આવે છે તે તેનું ટ્રાફિક વિભાગ દ્વારા જાહેરનામું પણ બહાર પાડી દેવામાં આવ્યું છે. વાહન ચાલકો જે છે કે જેઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તેને લઈને વૈકલ્પિક રૂટ જે છે તે પણ નક્કી કરી દેવામાં આવ્યા છે, જેમાં સુભાષ બ્રિજ સર્કલથી પ્રબોધ રાવલ સર્કલ થઈ અને રાણીપ તરફ જે જતો જે રસ્તો છે ત્યાંથી હવે આવતીકાલથી જે વાહન ચાલકો જે છે એ રૂટનો વૈકલ્પિક રૂટ તરીકે ઉપયોગ કરી શકશે. તેવી જ રીતે જે ચિમનભાઈ બ્રિજથી આવતો જે ટ્રાફિક જે છે તે લોકો પણ ક્યાંક ને ક્યાંક સીધા આશ્રમ રોડ તરફ જઈ શકે તે રાણીપના ડીમાર્ટની જે 2 લેન બનાવવામાં આવી છે અને એ 2 લેન પરથી સીધા તેઓ આશ્રમ રોડ તરફ જઈ શકે તે પ્રકારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અને જે પણ ગાંધી આશ્રમમાં જે પણ મુલાકાતીઓ જે છે તેઓની મુલાકાત પણ ચાલુ રહેશે અને જે મુલાકાતીઓ આવશે તેઓ માટે આશ્રય હોટલ જે છે ત્યાં પાસે એક પાર્કિંગ બનાવવામાં આવ્યું છે અને તેવી જ રીતે એક ખેત ભવન વિકાસ ભવન જે છે ત્યાં પણ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે, જેથી જે મુલાકાતીઓ આવશે તેઓ પોતાના વાહનો ત્યાં પાર્ક કરી અને ગાંધી આશ્રમની મુલાકાત લઈ શકશે. તે પ્રકારની વ્યવસ્થા જે છે તે ગાંધી આશ્રમના જે રીડેવલપમેન્ટ પ્રોજેક્ટના સંચાલકો દ્વારા કરવામાં આવી છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. જાહેર મંચ પરથી શિક્ષણ મંત્રીનો મોટો ધડાકો. શિક્ષણના નામે છેતરપિંડી કરતા હોવાનો ખુલાસો. નકલી સેન્ટરનો જાહેર મંચ પરથી તેમણે ખુલાસો કર્યો. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું નિવેદન. કમલા મેડિકલ સેન્ટર ચલાવે છે જે ફ્રોડ છે. સુરતની દીપક ગોહિલ ચેરિટેબલ ટ્રસ્ટનું 7313થી રજીસ્ટ્રેશન થયું છે. માં કમલા મેડિકલ સેન્ટરના કોઈ યુનિવર્સિટી સાથે એફિલિએશન નથી. આ સંસ્થા સુરત, નર્મદા, તાપી, રાજપીપળા, કર્ણાટક, બેંગ્લોરમાં સેન્ટર ચલાવે છે
આદિવાસી વિદ્યાર્થીઓએ એડમિશન લીધા અને ફ્રી શિપ કાર્ડની અરજી આવી ત્યારે ધ્યાન પર આવ્યું આ સંસ્થા સામે આદિજાતિ વિભાગ અને આદિવાસી સમાજ દ્વારા કાયદાકીય પગલાં લઈશું. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનારી આવી સંસ્થાઓને શોધવામાં આવશે. આદિવાસી વિદ્યાર્થીઓ યુજીસી માન્યતા તેમજ એફિલિએશન ધરાવતી શૈક્ષણિક સંસ્થાની ખરાઈ કરીને જ એડમિશન લે તેવી અપીલ કરી હતી. દીપક ગોહિલ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત એનું રજીસ્ટ્રેશન થયેલું છે 73 નામે. જાહેરમાં તમને કહું છું આ માં કમલા મેડિકલ સેન્ટર સુરત એના બીજી કોલેજો સેન્ટરો સુરત, તાપી, નર્મદા, રાજપીપળા, કર્ણાટક, બેંગ્લોર છોકરાઓ પ્રવીણ કરીને જો એડમિશન લેવામાં આવશે તેની કોઈ માન્યતા યુજીસી આપેલી નથી. કોઈ માન્યતા યુજીસી આપેલી નથી. પછી આપણે એડમિશન ને ફી ભરાય પછી સર્ટિફિકેટ મળે થોડો હોય એવી દુકાનો પણ આપણા ગુજરાતમાં મિત્રો કેટલાક લોકો ખોલી રહી છે. કેટલાક લોકોએ એ પણ આદિવાસી સમાજના માધ્યમથી આપણા ધારાસભ્યશ્રીઓ, આપણા સંસદ સભ્યો, આપણા બધા સમાજના આગેવાનો પણ બધાની સામૂહિક જવાબદારી છે. જે લોકો ખોટો ધંધો કરે છે, ખોટી લોકોને ભ્રમિત કરે છે યુવાનોને, એને ખુલ્લા પાડો અને ત્યાં એડમિશન વિદ્યાર્થીઓ ના લે. ખોટુની કારકિર્દી મિત્રો બગડશે જેની વિશે માન્યતા જ ના આપી હોય, જેનું એફિલિએશન જ ના થયું હોય એવી દુકાનો ચલાવનારા લોકો છે એનું મેં નામ આપ્યું છે. આણંદના ખંભાતના મેળામાં દુર્ઘટના બાદ વિરોધનો વંટોળ ઉઠ્યો છે. મોતના મેળામાં 2ના મોતથી ચકચાર મચી હતી. કોઈ પણ મંજૂરી વગર છેલ્લા 10 દિવસથી આ મેળો ચાલી રહ્યો હતો. ખંભાતના ચકડોળ ગ્રાઉન્ડ ખાતે વિના મંજૂરીનો મોતનો મેળો ચાલી રહ્યો હતો. રાજકોટની ઘટના બાદ પણ તંત્રની ગંભીર બેદરકારી સામે આવી. માર્ગ અને મકાન વિભાગ ફાયર એનઓસી લેવાઈ ન હતી. મેળામાં મોત થતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો. બીજી તરફ જવાબદાર તમામ સામે ફોજદારી કાર્યવાહી કરવાની વિપક્ષે માંગ કરી છે. ખંભાત નગરપાલિકાના અણઘટ વહીવટને કારણે એક તો ખંભાતની પ્રજા આનંદ પ્રમોદથી વંચિત રહી અને જ્યારે મેળો શરૂ કરવામાં આવ્યો ત્યારે ગુજરાત સરકારની જે એસઓપી છે એ પ્રમાણેનું કોઈ પણ નિયમોનું પાલન કરવામાં ના આવ્યું. નગરપાલિકાએ માથે લીધેલી જે કોઈ આ મેળાની પરમિશન લેવાની છે એ નગરપાલિકા લેવાની છે, પણ નગરપાલિકા એમાં એક પણ પરમિશન લીધી નથી. પણ લોકોના જાનના કેમ નુકસાન થાય એ દ્રષ્ટિએ એમના નિરોધ ચાલુ રાખે છે. વલસાડના કપરાડાના વાજવડ ગામ નજીક એસટી બસ અને ઇકો કાર વચ્ચે અકસ્માતમાં 9 લોકો ઘાયલ થયા, જે બાદ ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ધરમપુરથી એસટી બસ વાપી તરફ આવી રહી હતી ત્યારે આ અકસ્માત થયો. અકસ્માતના કારણે બંને વાહનો રોડની સાઈડમાં ઉતરી ગયા હતા. ગંભીર ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે વલસાડ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સુરેન્દ્રનગરના સારસાણા ગામની સીમમાં થયેલા ટ્રિપલ મર્ડર મામલે પોલીસની કાર્યવાહી. 6 આરોપીઓમાંથી 4 આરોપીઓનું થાન પોલીસે સરઘસ કાઢ્યું. હાઈસ્કૂલ ચોક સુધી મુખ્ય બજાર સરઘસ કાઢી આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું. પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. આ દરમિયાન લીંબડી ડીવાયએસપી, થાન પીઆઈ સહિતના પોલીસ અધિકારી હાજર રહ્યા. સારસાણા ગામની સીમમાં વાડીમાં પિતા પુત્ર અને માતા પર હુમલો કરાયો હતો, જેમાં પિતા પુત્રનું ઘટના સ્થળે અને માતાનું સારવાર દરમિયાન મોત થયું હતું. એક જે આરોપી છે જેશા નરસિંહ સાપરા એની ધરપકડ થઈ અને ધરપકડ બાદ એની વધારાની પૂછપરછ કરતા અન્ય 3 બીજા આરોપી પણ આ ગુનામાં સંડોવાયેલા હોય અને મદદગારીથી લઈ અને હથિયાર વાહન સાથે લઈને ત્યાં જઈને બનાવના સ્થળે જઈને આખી સમગ્ર ઘટનાને અંજામ આપવા સુધીની જે પણ એમને મદદગારી બધાએ કરેલી છે. તો હાલની જે પરિસ્થિતિ છે એ મુજબ આ અન્ય 3 આરોપી સાથે અને એક મુખ્ય આરોપી એ રીતે કુલ 4 આરોપી જે છે એ અત્યારે હાલ પોલીસ કસ્ટડીમાં છે. સુરતથી સમાચાર. જીમ અને સ્પામાં મામલે ધરપકડ. પોલીસે 2 સંચાલકોની ધરપકડ કરી. ઉમરા પોલીસે દિલસાદ ખાન, સલીમ ખાન અને શાહ નવાઝ હારૂ મિસ્ત્રીની ધરપકડ કરી. વસીમ રઉફ ચૌહાણ નામનો શખ્સ ફરાર છે. પોલીસ તપાસમાં સંચાલકોએ ફાયર એનઓસી મેળવી નહોતી.
સુરતના સિટી લાઇટ વિસ્તારમાં લાગેલી કોમ્પ્લેક્સની આગની ઘટનામાં 2 મહિલાઓના મોતને લઈને હવે સુરત પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. ખાસ કરીને આ ગુનોમાં સંડોવાયેલા શાહનવાજ મિસ્ત્રી અને દિલશાદ સલીમ નામના 2 વ્યક્તિઓની ધરપકડ કરી છે. ત્યારે આ ગુનાના મુખ્ય સૂત્રધાર વસીમ ઉર્ફે ચૌહાણ કે જે જીમ સંચાલક છે તેને પોલીસે વોન્ટેડ બતાવ્યો છે. ખાસ કરીને આ લોકો પાસે ફાયર એનઓસી ન હોવા છતાં પણ જીમ ચલાવવામાં આવતું હતું. સાથે સાથે જીમની અંદર ગેરકાયદેસર રીતે સ્પા સલૂન ચલાવવામાં આવતું હતું, જેને લઈને 2 આગની ઘટના બની હતી. આગની ઘટના બાદ 2 મહિલાઓના શ્વાસ રૂંધાતા મોત થયા છે, જેને લઈને આ બંને આરોપીઓ પર ધરપકડ કર્યા બાદ હવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખાસ કરીને જાહેરનામાના ભંગ સાથે અનેક ગુના લગાડવામાં આવ્યા છે. જોવાનું એ રહ્યું કે આરોપીઓને મોડી સાંજે કોર્ટમાં રજૂ કરી પોલીસ દ્વારા હવે રિમાન્ડ માંગવામાં આવશે. જોકે આ ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપીની શોધખોળ સુરતની ઉમરા પોલીસે હાથ ધરી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.